આજે રાત્રે ને આવતીકાલ દરમિયાન જાણી લેજો ગુજરાત ઉપર મેઘરાજાનો જોવા મળવાનો છે રીતસરનો કાળો કહેર। આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ભયંકર પવનોની સાથે મેઘરાજા ગુજરાતમાં તૂટી પડતા હોય તેમ નવી સિસ્ટમ અને સક્રિય બની રહેલા વાવાઝોડાની ભયંકર અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે। બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની તીવ્રતા સાથે નવી સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ફિલિપાઇન્સથી વિયેતનામના દેશોની અંદર ખુખાર ભયંકર તોફાનીથી લઈને અતિ તોફાની નવું વાવાઝોડું સક્રિય બનીને અત્યારે રીતસરની તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ નવા વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં ભયંકર ને તોફાની અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર આંધી તુફાન વંટોળ જેવા પવનની સાથે દરિયો ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર અત્યારે કરંટ પેદા થતો જોવા મળી રહ્યો છે। ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર 3 નંબરનું સિગ્નલ ગુજરાતમાં મૂકવામાં આવી રહ્યું છે। પોરબંદરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને જૂનાગઢ દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં મુશળધાર વરસાદનો કાળો કહેર જોવા મળી રહ્યો છે। આવનારી 3 કલાકમાં ખાસ જાણી લેજો ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની કરવામાં આવી છે આગાહી। કયા ક્ષેત્રોની અંદર નવી સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, વેલ માર્ક પ્રેશર અને અપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનીને ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેવી અસર દર્શાવતું જોવા મળવાનું છે। અરબ સાગરના દરિયામાં કેમ તોફાની પવનની ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતના સંપૂર્ણ એરિયા ઉપર અત્યારે શિયર ઝોનનો મજબૂત ઘેરાવો અને સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાઈને ગુજરાતના કયા વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે। સાથે ગુજરાતના વરસાદના મોડલની અંદર કેમ અચાનક મોટા પલટાવ આવી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સંપૂર્ણ ક્ષેત્ર ઉપર જેમાં સૌરાષ્ટ્રના પંથક, મધ્ય ગુજરાતના જિલ્લાઓ, ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવે રીતસરનું આભ ફાટતું હોય તેમ આજથી લઈને આવનાર 7 દિવસ સુધી કયા જિલ્લાની અંદર કેવો વરસાદ વરસતો જોવા મળવાનો છે અને કયા જિલ્લાની અંદર કેવા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની જિલ્લાઓને લઈને ગુજરાત માટેની સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી રહી છે। ફક્ત ગુજરાત નહીં પરંતુ તેની સાથે નાગપુર, મુંબઈ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના ક્ષેત્રોની અંદર, ગ્વાલિયરના પંથકથી અલ્હાબાદ, નવી દિલ્હીના વિસ્તારથી ધાનબડ, જોધપુર, રાજસ્થાનના વિસ્તારથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ મચાવતો જોવા મળવાનો છે। ગુજરાતમાં ભયંકર ખેદાન મેદાન આમ સક્રિય બની રહેલા વરસાદના આ નવા રાઉન્ડની અસરને લઈને ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે શું નવી આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે તાજી માહિતી મેળવવાના છીએ। તેની સાથે ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે પસાર થઈ રહેલી વરસાદીય સ્ટ્રફ લાઇનની અસરના કારણે કયા વિસ્તારો ઉપર આગામી કલાકોની અંદર વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે નવી સિસ્ટમનું દબાણ ગુજરાતમાં કયા ક્ષેત્રોની અંદર કેવી અસર અને ગુજરાત પર કેટલો ખતરો મંડરાઈ રહ્યો છે તેની પણ સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ। ખાસ કરીને હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી 3 દિવસ સુધી હજી પણ વરસાદનું સૌથી વધારે જોર ગુજરાતમાં જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, જો આપણે ચાલુ સિઝનના વરસાદની માહિતી મેળવીએ તો અત્યાર સુધીની અંદર ગુજરાત રાજ્ય ઉપર આ સિઝનનો 70% સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે। જેમાં ગુજરાતમાં સૌથી વધારે વરસાદ દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં અને સૌથી ઓછો વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પડેલો જોવા મળ્યો છે। પરંતુ રાજ્યના વાતાવરણની અંદર જેમ પલટાવા આવી રહ્યા છે તેમ ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે ભયંકરથી લઈને અતિ ભારે
વરસાદનું જોર ગુજરાતમાં જોર પકડી રહેલું જોવા મળી રહ્યું છે. ચોમાસું પણ ખુખાર બનીને આગળ વધતું હોય તેમ ગુજરાત ઉપર પોતાની ભયંકરથી લઈને તોફાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં મધ્ય ગુજરાતના જિલ્લામાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. વરસાદના મોડલની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખતા આવનારી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના જિલ્લા જેમાં અહેમદાબાદના વિસ્તારની અંદર ભયંકર વીજળી અને તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ હવે અહેમદાબાદના જિલ્લાની અંદર જોવા મળવાની છે. આમ અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 12 કલાકથી લઈને આવનારી 18 કલાકની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ અહેમદાબાદના વિસ્તારમાં 2 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ વરસવાનું મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત અહેમદાબાદ નહીં પરંતુ તેના આજુબાજુના ક્ષેત્ર જેમ કે ધોળકાના ક્ષેત્રથી અહેમદાબાદના વિસ્તારમાં ડાકોરના પંથકથી બાલાસિનોરના વિસ્તાર ઉપર કપડવંજના ક્ષેત્રથી લઈને ગોધરાના વિસ્તાર ઉપર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તારાપુરના ક્ષેત્રથી લઈને ખંભાતના વિસ્તારમાં ચાંપાનેરના ક્ષેત્રથી વડોદરા બોરસદના વિસ્તારથી આણંદ વિસ્તાર ઉપર પણ અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. બોડેલીના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તાર ઉપર વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દાહોદના વિસ્તારથી લુણાવાડા, જાલહોદના વિસ્તારથી મહીસાગરના ક્ષેત્ર આમ મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપરથી અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનો મજબૂત ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે. આમ તમે લાઈવ પણ જોઈ શકો છો, મહારાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમની તોફાની અસરોને ધ્યાનમાં રાખતા મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદનો મજબૂત પટ્ટો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લા ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસવાને લઈને મધ્ય ગુજરાતના ક્ષેત્રો માટે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ફક્ત મધ્ય ગુજરાત નહીં પરંતુ ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પણ મોટો પલટાવ જોવા મળી રહ્યો છે. વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન અને વરસાદનું તીવ્ર દબાણ અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેમાં રાધનપુરના ક્ષેત્રમાં, મહેસાણાના વિસ્તારમાં, હિંમતનગરના ક્ષેત્રથી લઈને ખેડબ્રહ્માના પંથકમાં, પાલનપુરથી થરાદ વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમની ભયંકર અસરો વધતી હોવાને લઈને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના આ તમામ જિલ્લાઓની અંદર આવનારી 3 કલાકની અંદર મેઘરાજાનો તોફાનીને નવું રાઉન્ડ ખેદાન મેદાન મચાવતો હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. 12 મેઘ ખાંગા થયા હોય તેમ ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા મઘા નક્ષત્રનું પણ તીવ્ર દબાણ ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનનો મારો પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વધી રહેલી નવી સિસ્ટમ અને નવી સિસ્ટમોની અસરને ધ્યાનમાં રાખતા હવેથી સૌરાષ્ટ્રના વિસ્તાર ઉપર પણ ભારેથી અતિ ભયંકર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના ભિન્ન વિસ્તારો પર પણ ઘોર અંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા હોય તેમ ધંધુકાના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં, હાલવડના વિસ્તારથી મોરબીના પંથકમાં, માવિયાના વિસ્તારથી નવલખી, વાંકાનેરના પંથક ઉપર અત્યારે ઘોર અંધારપટની સાથે વાદળોના ભયંકર ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત ધ્રોલ ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર રાજકોટ, કાલાવડના ક્ષેત્રથી જામનગર, લાલપુરના વિસ્તારની અંદર મોટા પલટાવ આવવાની સાથે સાથે ખંભાળિયા, ભાટિયા, ચીખલી, ભાનવડના વિસ્તાર ઉપર, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે
વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. પોરબંદરના વિસ્તારથી કુતિયાણા, ઉપલેટાના ક્ષેત્રથી જેતપુર, જૂનાગઢના વિસ્તારથી કડાચના વિસ્તાર ઉપર, કેશોદના વિસ્તારથી લઈને માંગરોળ, વિસાવદર, ધારી, તુલસીશામના વિસ્તાર ઉપર પણ વરસાદનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. વેરાવળ, કોડીનાર, ઉના, રાજુલાના વિસ્તારની અંદર પણ તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે. મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અમરેલી, પાલીતાણાના ક્ષેત્રથી તળાજાના ક્ષેત્ર ઉપર અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર તો અત્યારે ભયંકર વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવી રહેલા સિસ્ટમના ભયંકર દબાણ અને વધી રહેલા ઘેરાવાની અસરને લઈને અત્યારે કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે ભારે વરસાદનો મોટો ખતરો કચ્છ ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. જો આપણે કચ્છના વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર ગાંધીધામના વિસ્તારમાં, રાપરના ક્ષેત્રમાં, ખાવડ પંથકથી બાડેલી, માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ આજે અને આવતીકાલ દરમિયાન ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો, મુંબઈના વિસ્તારમાંથી તોફાની પવનો અને નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં સૌથી વધારે અસર જાંબુસર, કરજણ, ડભોઈના વિસ્તારથી સિનોરના વિસ્તાર ઉપર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. દહેજના વિસ્તારથી ભરૂચ, કોસંબાના વિસ્તારથી વાંકલ, ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને ઉમરપાડાના વિસ્તાર ઉપર પણ અત્યારે વરસાદનો તીવ્ર ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે. સુરતના ક્ષેત્રથી બારડોલી, વ્યારાના વિસ્તારથી નવસારીના વિસ્તાર અને બિલીમોરાના ક્ષેત્રથી લઈને રાજ્ય ઉપર વલસાડ, વલસાડા, આહવા અને સાપુતારાના ક્ષેત્ર ઉપર મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર. મેઘરાજા રીતસરના ગુજરાતમાં ચોતરા કાઢતા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત ઉપર લઈને આવી રહ્યા છે. તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી 3 કલાકની અંદર આકાશ પાતાળની સાથે ગુજરાતમાં મેઘરાજા તબાહી મચાવતા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટની સાથે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આજે નહીં પરંતુ ગુજરાત રાજ્ય ઉપર જેમ જેમ સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં 25 તારીખના રોજ, 24 તારીખના રોજ, 27 અને 28 તારીખની સાથે સાથે 29 અને 30 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે જિલ્લાઓ પ્રમાણે તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે. જેમાં આજે રાત્રે અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાનું ભયંકર જોર અને તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ, ભારતીય મોસમ વિભાગ દ્વારા આ તાજી લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. જેમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આપણે જિલ્લાઓ થકી માહિતી મેળવશું કે કયા કયા વિસ્તારમાં કેવા વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારમાં આવનારી કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર મેઘરાજા કેવું ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો, જેમ જેમ સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તાર ઉપર છૂટા છવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા, જેમાં પવનની તીવ્રતા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર મેઘ ગર્જના, કાળા ડિબાંગ વાદળોને ફાટીને વીજળી ચમકારા કરતી હોય તેમ ગુજરાત ઉપર વીજળીની સાથે સાથે
તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વધવા અંગે પણ મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ અને ભાદરવી માસ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજા ગુજરાતમાં તૂટી પડતા જોવા મળવાના છે. વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી માહિતી દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાત રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબી આમ સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘતાંડવ વરસતું હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતની અંદર મહીસાગરના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને પણ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર આ 7 જિલ્લામાં આવનારી 3 કલાકની અંદર ખેદાન મેદાન મચતું હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 10 થી લઈને 14 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે. અને આવનારી કલાકની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર રીતસરનું કાળા ડિબાંગ વાદળોની સાથે વાદળોના ઝુંડ ફાટતા હોય તેમ ગુજરાતમાં ભયંકર આભ ફાટવાની મોટી ચેતવણી આ સંપૂર્ણ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કચ્છના વિસ્તારની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ, પાટણના વિસ્તારમાં, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડાના ક્ષેત્રથી લઈને આણંદના વિસ્તારમાં, પંચમહાલના ક્ષેત્રથી દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારથી બોટાદના ક્ષેત્ર ઉપર, રાજકોટના વિસ્તારથી જામનગરના ક્ષેત્રમાં, દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારની અંદર પણ અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. સુરતના ક્ષેત્રથી નવસારી અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રોની અંદર પણ ભારે વરસાદને ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન તમામ ક્ષેત્ર ઉપર સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ હવે ગુજરાતમાં તબાહી મચાવતો હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં આ નવો રાઉન્ડ વરસાવતો જોવા મળી શકે છે.